ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પૌવાનો હાંડવો. તો એના સારું આપણે પૌવા લીધા છે, આ 2 કપ. જે આપણે નોર્મલ બટેટા પૌવાના પૌવા હોય એ જ આપણે લીધા છે. તો ઘણીવાર સાંજે એમ થાય કે હું બનાવું, તો આ રીતે તમે ડિનરમાં આને બનાવી શકો એમ. તો આ પૌવા લીધા છે. અડધો કપ આપણે સૂજી લીધી છે અને અડધો કપ જેટલો આપણે આ ચણાનો લોટ લીધો છે. અને થોડુંક કોબી હતું મારી પાસે, તો એને આ રીતે સુધારીને લીધું છે. લીલા ધાણા લીધા છે, એક આપણે ગાજર લીધું છે અને એક બટેટું લીધું, આદુ અને મરચાં. તો આ તીખા મરચાં આપણે લીધા છે થોડાક, તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. થોડોક આદુનો ટુકડો અને લીંબુ નાખશું એમાં. મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને દહીં જોહે, તો આપણે ઘરનું મેળવેલું જ દહીં છે. તેલ જોહે અને પાણી જોહે. અને વઘાર માટે આપણે રાઈ અને આ સફેદ તલ, થોડીક આપણે હિંગ નાખશું અને થોડોક ઈનો એમ. તો આને આપણે તરત ફટાફટ બનાવવાનું છે, તો ઈનો નાખશું એમાં આપણે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આ પૌવા છે એને આપણે ધોઈ નાખશું. તો આને આપણે 2-3 પાણીએ ધોઈ નાખશું. તો પાણી કાઢી નાખશું. તો પૌવા આપણે ધોઈ નાખ્યા છે. તો આને આપણે નિતારીને કાઢી લેવું બીજા વાસણમાં આ રીતે. તો એમાં આપણે નાખી દઉં આ ચણાનો લોટ અને આ સૂજી. આમાં આપણે નાખીશું દહીં. એમાંથી આ 2 ચમચા ભરીને આપણે દહીં નાખીશું. આ બધું મિક્સ કરી લેવું. આને તમે છોકરાઓને ટિફિનમાં બનાવીને દઈ શકો. તો જાજીવાળાને પલાળવાની જરૂર આપણે નથી પડતી. તો તમે શાકભાજી બધું હોય અને તમે છીણીને તૈયાર રાખો તો ફટાફટ બની જાય એમ. તો આને થોડીક વાર આપણે રાખી દેવું સાઈડમાં. આપણે શાકભાજી છે એને આપણે છીણી લેવું. તો આને પહેલાં આપણે છાલ કાઢી નાખીશું. બટેટું અને ગાજર બેની આપણે છાલ કાઢી નાખીશું. તો ગાજર ને બટેટાની આપણે છાલ કાઢી લીધી છે, તો એને છીણી લેવું આમાં આ રીતે. તો ગાજર આપણે છીણી લીધું છે, એમાં જ આપણે આ બટેટું છીણી લેવું ભેગું. તો બટેટું આપણે આમાં છીણી લીધું છે. તો હવે આ મરચાં, તો મરચાં આપણે આ રીતે ઝીણા સુધારીને નાખીશું એમાં. તો બધાય મરચાંમાં સુધારી નાખીશું. તો મરચાં આપણે આમાં સુધારી લીધા છે. હવે આદુને છીણીને નાખીશું આ રીતે.
હવે આ બધા શાકભાજી આપણે આમાં નાખી દઈશું. લીલા ધાણા નાખી દેવું અને આ કોબી. હવે આમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. અને હિંગ નાખી દેવું. થોડુંક એમાં આપણે તેલ નાખીશું, 2 થી 3 ચમચી જેટલું. લીંબુ નાખી દઈશું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું હાથથી એકદમ. પછી જરૂર પડે એ પ્રમાણે એમાં પાણી નાખવાનું એમ. એટલે આ શાકભાજી બધાય છે એમાં પાણીનો ભાગ હોય જ, એટલે પહેલાં બધું આ રીતે મિક્સ કરી લેવાનું. પછી જરૂર પડે તો જ નાખવાનું પાણી. તો આ રીતે હાથેથી કરશો એટલે પૌવા બધા એકદમ ક્રશ થઈ જાય. આમાં તમારા હિસાબે તમે કોઈ પણ શાકભાજી ઘરમાં પડ્યું હોય તો નાખી શકો એમ. તો આ બધું આપણે મિક્સ કરી લીધું છે. હવે એમાં આપણે આ ઈનો નાખી દેવું અને ઉપરથી પાણી નાખશું. થોડુંક ઘાટું છે એટલે. થોડુંક નાખશું હજી. અને આપણે આ રીતનું ખીરું તૈયાર કરવાનું. બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં, એ રીતનું એમ. આ રીતનું. થોડુંક તો 1 કપ જેટલું પાણી આપણે આમાં જરૂર પડે. આ રીતનું જોઈએ. તો આમાં આપણે થોડુંક મીઠું નાખી દીધું છે, ઓછું લાગતું હતું એટલે. હવે આ તવી લીધી છે આપણે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખશું થોડુંક તેલ. થોડુંક ગરમ થવા દેવું એને. તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે નાખશું રાઈ ને તવી. હવે એમાં ખીરું. અને પેલાવી દઈશું આ રીતે. આ રીતનું થોડુંક જાડું રાખવાનું. આને પકાવી લઈશું આપણે. તો નીચેથી એકદમ પાકી જાય ને ઉપરથી ડ્રાય થઈ જાય એ રીતનું એને પકાવવાનું છે. તો ઉપરથી થોડાક તલ નાખી દઈશું. સાઈડમાં રીતે તેલ કાઢી નાખવાનું.
એને પાકવા દેવું. તો આને જોઈ લેવું આપણે. આ રીતે એકદમ એકલું ફરવા માંડશે એટલે નીચેથી પાકી ગયો છે. તો એને આપણે ફેરવી લેવું એકદમ આરામથી. બીજી બાજુ પકાવી લેવું. તો આ જ તેલમાં આપણે પાકી જાય. ગેસ મીડિયમ રાખવાનું, બહુ ફૂલ નહીં રાખવાનું. તો આને આપણે બીજી બાજુ પકાવી લીધું. તો આ રીતે એકદમ ફરવા માંડશે એકલો એકલો. આમ ફેરવશો ને એટલે આ રીતે. તો આને આપણે કાઢી લેવું હવે. તો આ રીતના નાના નાના આવે ને ખાવામાં મજા આવે એમ. કડક થાય ને બે બાજુથી એટલે. બાકી તમે વધારે જાડો કરવો હોય તો ઢોકળાની જેમ એ રીતે જાડોય કરી શકો એમ. પણ આ રીતનો હોય ને ખાવામાં સરસ લાગે એમ. બે બાજુ એકદમ કડક થઈ જાય ને એટલે છોકરાઓને ભાવે એમ. તો તૈયાર છે આપણો પૌવાનો હાંડવો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ પૌવાનો હાંડવો.